તો કોણ છે આ મામાદેવ અને કેવી રીતે આ મોજીલા મામાદેવ તરીકે પૂજાય છે અને આ મામાદેવની સાથે મચ્છુમાને કેમ જોડવામાં આવે છે અને મચ્છુ નામ કેવી રીતે પડ્યું, તો આવો જાણીએ આ મામાદેવના સંપૂર્ણ ઇતિહાસ વિશે। મિત્રો, એક પૂટા નામનો ભરવાડ અને રૂડીમાં આ બંને જણા પોતાના માલ ઢોર અને ઘેટા બકરા લઈ એક ખેતરથી બીજા ખેતર અને એક ગામથી બીજા ગામ જ્યાં ચારો મળે ત્યાં રોકાય અને વળી પાછા હાલતા થાય। અને કહેવાય છે કે આમ ફરતા ફરતા એકવાર પાંચાળની ધરતી ઉપર આ પૂટો ભરવાડ અને રૂડીમાં આવી પહોંચ્યા અને આ પાંચાળની ધરતીનું મગાવા નામનું ગામ અને ત્યાં ભોળાનાથનું મંદિર, અને એ વખતે બરોબર શ્રાવણ મહિનો હાલતો અને હવે આ બંને જણા મંદિરમાં રોકાણા અને પછી તો ગાયો દોઈ અને પૂટા ભરવાડ અને રૂડીમાએ મંદિરમાં જઈને શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કર્યો અને અભિષેક કરીને જ્યારે પાછા વળ્યા ત્યાં તો એ વખતે જોગીની જમાત બેઠી હતી અને એ જમાતમાંથી એક સાધુ બોલ્યા કે ભાઈ, બંને જણા એકલા કેમ છો? તમારે કોઈ સંતાન નથી? ત્યારે પૂટા નામનો ભરવાડ બોલે છે કે બાપુ, અમારે શેર માટીની ખોટ છે, અમારે દીકરો કે દીકરી નથી। અને એ વખતે મચ્છંદર નામનો જોગી એમ કહે છે કે લે આ પપૂત, અને 9 મહિને ને 13 દિવસે તારા ઘેર દીકરો તો નહીં પણ જોગમાયા જેવી દીકરી તારા ઘેર અવતાર લેશે। અને કહેવાય છે કે પૂટો ભરવાડ અને રૂડીમાં ત્યાંથી ભભૂતિ લઈને નીકળી ગયા અને ફરતા ફરતા મોરબીમાં આવે છે અને મોરબીની અંદર 9 મહિને ને 13 દિવસે એ પૂટાના ઘરે એક દીકરીનો અવતાર થાય છે અને કહેવાય છે કે મચ્છંદર નામના જોગી આ દીકરી આપી હોવાથી એનું નામ મચ્છુ રાખવામાં આવ્યું અને આ દીકરી સાક્ષાત જોગમાયા હતા। હવે એ વખતે એક રબારીનો દીકરો પુનિયો એમનું નામ અને આલ એમની અટક, અને એ વખતે આ રબારીના દીકરા પુનિયાને ખબર પડી કે મચ્છુમાં છે એ સાક્ષાત જગદંબા છે, એટલે વારે વારે અમને પગે લાગે અને માં કહીને બોલાવે। અને પછી એક દિવસ મચ્છુમાં વિચારે છે કે મારે આ પુનિયાની પરીક્ષા લેવી પડશે, અને આમ કહી અને પુનિયાની પરીક્ષા લે છે અને કહેવાય છે કે પુનિયો પરીક્ષામાં પાસ થાય છે અને પછી મચ્છુમાં પ્રગટ થઈને કહે છે કે હે પુનિયા, હું જ તારી પરીક્ષા કરતી હતી અને તું પરીક્ષામાં પાસ થયો છે। અને ત્યારે પુનિયો બોલ્યો કે હે મચ્છુમાં, હું તો પામર માણસ છું અને તું તો જગદંબા છો, હવે આવી પરીક્ષા કરતી નહીં માં, નહીતર હું હારી જઈશ। અને પછી મચ્છુમાં અદૃશ્ય થઈ જાય છે। પછી તો કહેવાય છે કે સમય જાય છે અને પુનિયાને મચ્છુમાની ભક્તિનો રંગ લાગ્યો અને આખો દિવસ મચ્છુમાની ભક્તિ કરે છે। હવે સમય વીતતા વીતતા એક દિવસ નવરાત્રીનો સમય આવ્યો અને કહેવાય છે કે માં જગદંબા મચ્છુમાં નવરાત્રીમાં ગરબા ગાવા જાય છે અને એક દિવસ આવવામાં મોડું થયું એટલે ગામના બીજા લોકોએ આ મચ્છુમાના બાપાને આવીને કાન ભંભેર્યા કે પૂટા, તારી દીકરી મોડી રાત સુધી ગરબા ગાવા જાય છે કે બીજે ક્યાંય જાય છે, એની ઉપર તારે નજર રાખવી જોઈએ। આમ ગામવાળાઓએ શંકા કરી પણ પૂટાને ખબર હતી કે એની પર શંકા ન કરાય, આ તો સાક્ષાત જગદંબા છે। અને પછી કહેવાય છે કે દીકરી ઘરે આવી અને ત્યારે બીજા માણસોએ કહ્યું કે આટલી મોડી રાત સુધી ક્યાં ગઈ હતી? ત્યારે મચ્છુમાએ કહ્યું કે તમને મારી પર શંકા છે, તમે હજુ મને ઓળખતા નથી, હું કોણ છું? અને એવું કહીને માં જગદંબા મચ્છુમાએ એક પગ ઊંચો કરીને જમીન પર પછાડ્યો અને કહેવાય છે કે જમીન ફાટી અને પછી મચ્છુમાં બોલ્યા કે હું હવે સમાધિ લઉં છું, હવે મારાથી અહીંયા રોકાઈ શકાય એમ નથી, તમે મારી ઉપર શંકા કરી છે પણ હું તમને વચન આપું છું કે જ્યારે જ્યારે તમને મારી જરૂર પડશે ત્યારે ત્યારે હું તમારી સાથે હશું। જાઓ, હું તમને વરદાન આપું છું, તમારાથી રૂઠી તો નથી પણ હવે મારે જવાનો સમય આવી ગયો છે અને મારે અહીંયા સમાધિ લેવી પડશે। અને એ વખતે જે પુનિયો રબારી છે એ મચ્છુમાને કહે છે કે માં, મને પણ તમારી સાથે લેતા જાઓ, તમારી વગર આ દુનિયા કઈ કામની નથી, મને પણ તમારી સાથે સમાધિ આપી દો માં। ત્યારે મચ્છુમાં પુનિયાને કહે છે કે પુનિયા, હજુ તો તારે દુનિયામાં તારી જરૂર છે, સમય આવશે ને એ વખતે હું તને જરૂર જણાવીશ। અને કહેવાય છે કે આમ પુનિયા મામા રોકાઈ જાય છે અને મચ્છુમાં સમાધિ લઈ લે છે। ધીમે ધીમે સમય વીતે છે અને પુનિયા મામાને એક દિવસ જેસરના મેળામાં જવાનો વિચાર આવ્યો।
એટલે પુનિયા મામા અને 2-3 ભાઈબંધો સાંડો ઉપર ચડીને જેસરના મેળામાં જવા નીકળે છે. જતા જતા રસ્તામાં એક જગ્યાએ એમને તરસ લાગી એટલે એક નાનકડું ઝૂંપડું જોયું અને ત્યાં જઈને પાણી માંગ્યું. અને કહેવાય છે કે ઝૂંપડામાંથી એક વિધવા બાઈ બહાર આવી. આંખોમાંથી આંસુડાની ધાર વહી જાય છે અને હાથમાં પાણીનો લોટો છે અને આંખો રડી રડીને લાલ થઈ ગઈ છે. અને કહેવાય છે કે પાણી લઈને આવી અને પુનિયા મામાએ આંસુ જોયા કે ઓહો, આંખોમાંથી આંસુડા. અને પુનિયા મામા કહે છે કે પાણી તો પછીથી લઈશું, બેન તમને દુઃખ શેનું છે? આ આંસુડાનું કારણ શું છે? તમે મને કહો, મારી ઉપર વિશ્વાસ રાખો, મારાથી જે થશે ને એ મદદ તમને કરીશું. અને પુનિયા મામા આમ કહે છે ત્યારે એ બાઈ બોલે છે કે ભાઈ તમે કોણ છો? કે હું રબારીનો દીકરો છું. ક્યાં જાઓ છો? કે જેસરના મેળામાં જઈએ છીએ બાપ. મેળામાં તો જશું, પણ એ પહેલા તમારા દુઃખની વાત કરો. અને એ વખતે બાઈ બોલે છે કે મોરબીનો જે રાજા છે એ રાજાને 32 લક્ષણા પુરુષની જરૂર હતી અને મારો નાનકડો એકનો એક દીકરો એ 32 લક્ષણો હતો અને જેની ઉપર હું રંડાપો ગાળતી હતી. અને મારો પતિ તો સ્વર્ગવાસ થઈ ગયો છે. એકનો એક દીકરો અને આ દીકરા ઉપર રંડાપો ગાળતી અને 32 લક્ષણો હતો. એટલે મોરબીનો જે રાજા છે એનો ગઢ દિવસે ચણે અને રાત્રે પડી જાય. દિવસે ચણે ને રાત્રે પડી જાય એટલે જ્યોતિષોએ કીધું કે આ ધરતી છે એ ભોગ માંગે છે અને 32 લક્ષણા પુરુષનું બલિદાન જો આપવામાં આવે, એનું માથું જો કાપવામાં આવે અહીંયા, તો જ આ ગઢ સંપૂર્ણ રીતે ચણાશે. અને એટલા માટે લોકોએ શોધતા શોધતા અહીંયા આવ્યા અને અમને ખબર પડી કે મારો દીકરો 32 લક્ષણો છે એટલે પરાણે ઢસેડીને અહીંથી લઈ ગયા છે. અને દીકરા વગરની થઈ ગઈ છું બાપ, એટલા માટે મારી આંખોમાંથી આંસુડાની ધારો થાય છે. અને એ વખતે પુનિયા મામાએ કહ્યું કે બેન ક્યારે લઈ ગયા છે? તો કે હજી હમણાં જ, હજુ મોરબીના ગઢ સુધી પહોંચ્યા નહીં હોય. અને પછી તો કહેવાય છે કે પુનિયા મામાએ ત્યાંથી સાંઢ હંકારી અને મોરબીના મહેલે પહોંચ્યા. અને મોરબીના મહેલની માલિપા વિધવાનો મંત્રોચ્ચાર કરતા હતા અને બલિદાન આપવાની તૈયારી હતી. ત્યાં જ પુનિયા મામા આવ્યા અને મોરબીના રાજાને કહે છે કે મહારાજ થોભી જાઓ, તમારે તો 32 લક્ષણા પુરુષની જરૂર છે ને? તો કે હા, તો હું જ 32 લક્ષણો છું, માટે તમે મારું બલિદાન આપો, પણ આ એકનો એક દીકરો છે એને રહેવા દો. ત્યારે મહારાજ બોલ્યા કે આ દીકરો તારે શું થાય છે? મારે કઈ થતું નથી, પણ એ બાઈ છે એ ભરવાડની દીકરી છે અને મારી બેન થઈ અને એ બેનનો દીકરો એટલે મારો ભાણેજ થયો અને તમે એને કાપી નાખો એ કેમ હાલે? એ ભરવાડની દીકરીને મેં બેન બનાવી છે અને હું વચન દઈને આવ્યો છું કે હું તારો દીકરો હું પાછો લાવી દઈશ. તો મહારાજ મને કાપી નાખો, મારું બલિદાન આપી દો, પણ આ દીકરાને પાછો આપો. અને હું તમને વચન આપું છું અને મારા ઠાકરના સામ ખાઈને કહું છું કે હું આ દીકરાને મૂકી અને જેસરના મેળામાં જઈને જરૂર પાછો આવીશ. અને પાછો આવીશ ને ત્યારે હું ઘરે નહીં જાઉં, પણ તમારી પાસે મારા માથાનું બલિદાન દેવા માટે જરૂર આવીશ. અને રબારીઓ ઉપર એ વખતે લોકોનો ભરોસો એટલો. અને ઠાકરના સામ ખાઈ લીધા એટલે મોરબીના મહારાજને લાગ્યું કે આ માણસ જરૂર પાછો આવશે. અને પછી તો કહેવાય છે કે પુનિયા મામા દીકરાને લઈને એ એમની ધર્મની માનેલી બેનને પાછો આપે અને જેસરના મેળામાં ગયા. અને જેસરનો મેળો ફરી અને પાછા આવીને મોરબીના મહારાજને કહ્યું કે લો, હવે ઉતારી લો મારું માથું. અને પછી બ્રાહ્મણોને બોલાવ્યા, વિધિ થઈ અને માથું કપાણું અને જમીનને બલિદાન અપાણું. અને એ પુનિયા મામાએ પોતાના લીલા માથાનું બલિદાન કરી દીધું. અને એ વખતે કહેવાય છે કે ત્યાં મચ્છુમાં પ્રગટ થયા અને મચ્છુમાં કહે છે કે હે મોરબીના રાજા, હું મચ્છુ દેવ બોલું છું અને તમે મારા ભક્તનું બલિદાન માંગ્યું છે. આજે મારા ભક્તને તે કાપ્યો છે. અને એ વખતે મોરબીનો મહારાજ 2 હાથ જોડીને કહે છે કે હે માં, આ ધરતી ભોગ માંગતી હતી, એટલા માટે મેં 32 લક્ષણા પુરુષનું બલિદાન આપ્યું છે. ત્યારે મચ્છુમાં બોલે છે કે તારી જે જગ્યાએ દિવાલ પડી જાય છે ને ત્યાં એક કોઠી બનાવ અને એ કોઠીમાં મારું મંદિર બનાવજે. અને તારો ગઢનો એક કાંકરો પણ પડવા દઉં ને તો મારું નામ મચ્છુ નહીં. અને પછી કહેવાય છે કે મચ્છુમાએ પુનિયા મામાને કહ્યું તે ભરવાડની દીકરીનો દીકરો બચાવ્યો છે અને એના માટે તે તારા માથાનું બલિદાન આપ્યું. એટલે હવે ભરવાડને અને રબારીને મામા ભાણેજનો સંબંધ થઈ ગયો છે.
અને એટલું જ નહીં, આખી દુનિયા તને મામા દેવ તરીકે પૂછશે. જા, હું તને આશીર્વાદ આપું છું. અને આયશી મચ્છુમાએ આશીર્વાદ આપી દીધા. અને હવે મારે વાત કરવી છે કે મામા દેવ હતા એ કોણ અને એમનો પૂર્વજન્મ કયો હતો.